સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે. સ્થૂલ શરીરં કિમ પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતં સત્કર્મજન્યં સુખ દુઃખ આદિ ભોગાયતનમ શરીરમ અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ ઇતિ ષડ્વિકારવત એતત સ્થૂલ શરીરમ. જ્યારે આત્મા કહ, આત્મા અને અનાત્માનો વિવેક કરવાની વાત જણાવવામાં આવી, તત્વ વિવેક એટલે આત્મા અને અનાત્માને જુદા જાણવાના, ત્યારે પ્રશ્ન થાય છે કે આત્મા એટલે શું? આત્મા કહ, ત્યારે આત્મા કહ એના ઉત્તર રૂપે અહીંયા આ ગ્રંથમાં જણાવે છે કે જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરથી જુદા છે, જે પંચકોશથી અતીત છે અને અવસ્થા ત્રય સાક્ષી એવા અને સચ્ચિદાનંદ સ્વરૂપ સંયસ્તિષ્ઠતિ સ આત્મા, એ આત્મા છે એવું કહેવામાં આવ્યું. એટલે અન્વય અને વ્યતિરેક કે આ વસ્તુ છે એ આત્મા નથી અને આ વસ્તુ છે તે આત્મા છે. એટલે 3 શરીર, 5 કોષ અને 3 અવસ્થા એમ કહીને 11 વસ્તુ એ અનાત્મા છે, એ આત્મા નથી, એવી રીતે ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું. અને જ્યારે એવું કહ્યું ત્યારે જે 3 શરીરની વાત કરી, 3 શરીર નથી, તો એમાં પહેલું શરીર જે સ્થૂળ શરીર, એ જો હું નથી અને એને હું માની લીધું હોય તો એ સ્થૂળ શરીર એટલે શું? સ્થૂળ શરીરમ કિમ જણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે આ સ્થૂળ શરીરને 5 પ્રકારે જાણી શકાય છે. એક તો પહેલી એની સ્થિતિ, તેની સ્થિતિ શું છે? તો જે ગદ્યમાં કહેવામાં આવ્યું સ્થૂલ શરીર, એ સ્થૂળ છે. અને સ્થૂળ છે અર્થાત કે જ્ઞાનેન્દ્રિયનો વિષય છે, આપણી ઇન્દ્રિયોનો વિષય છે, ઇન્દ્રિય દ્વારા એને જાણી શકાય છે. આપણા શરીરને જાણી શકાય છે, અન્યના શરીરને પણ જાણી શકાય છે, અને જેને ઇન્દ્રિયો વડે જાણી શકાય, જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે કે શરીર આવા રંગનું છે, આવા આકારનું છે, બધી ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે અને સાથે સાથે ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર પણ થાય છે. તો એવું આ જે સ્થૂળ શરીર છે એ એની સ્થૂળતા, એ એની સ્થિતિ છે, ઇન્દ્રિય ગમ્ય છે, ઇન્દ્રિય ગોચર છે. પછી એનું કારણ, તો કારણ 2 પ્રકારના આપણે જોયા, એક સામાન્ય કારણ અને એક વિશેષ કારણ. તો જે સામાન્ય કારણ છે એ પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ, બધાના શરીર આ સામાન્ય કારણથી જ બનેલા છે. કોઈનું શરીર એવું નથી કે પંચમહાભૂત સિવાય બીજા કશામાંથી બનેલું હોય, આમાંથી જ બનેલું છે અને એટલે એને સામાન્ય કારણ કહેવાય છે. પણ એ પંચીકૃત, પંચીકરણ થયા પછીના જે મહાભૂત છે એમાંથી આ શરીરની ઉત્પત્તિ થયેલી છે અને એની વિચારણા આગળ આવવાની છે. પંચીકરણ એટલે શું? પંચીકરણ કેવી રીતે થાય છે? 5 મહાભૂત જે પંચીકરણ પહેલાંના હતા અને પંચીકરણ થયા પછી તેમના ગુણમાં શું ફેરફાર થાય છે, આ બધી વિચારણા આપણે પછી જોવાના છે. અત્યારે ખાલી એટલું જ, જે પંચમહાભૂત છે એ પંચમહાભૂત જ્યારે પંચીકરણ નથી થયું અર્થાત કે ભેગા થયા નથી એવી અવસ્થા છે એને અપંચીકૃત પંચમહાભૂત કહેવાય. અને એનો કોઈક પ્રકારે ભેગા કરવામાં આવે છે, મિશ્રણ કરવામાં આવેલું છે, એને પંચીકરણની પ્રક્રિયા કહેવાય છે. ખાલી એટલું જ અત્યારે જાણીએ કે પંચીકૃત એટલે ભેગા થયેલા છે. તો
તો એ પંચીકૃત પંચમહાભૂતમાંથી આ સ્થૂળ શરીરની ઉત્પત્તિ થઈ છે એ સામાન્ય કારણ છે. બધાના શરીરો આ પંચીકૃત પંચમહાભૂતમાંથી જ ઉત્પન્ન થયેલા છે. અને એનું વિશેષ કારણ શું છે? તો કે સત્કર્મજન્યમ, સત્કર્મને લીધે પ્રાપ્ત થયેલું છે. સત્કર્મ અર્થાત પુણ્યકર્મને લીધે એટલા માટે કહેવાય છે કે આ શરીર જ એક એવું છે 84 લાખ યોનિમાંથી જેને કર્મયોનિ કહેવામાં આવે છે. અને આ શરીરમાં હોઈએ ત્યાં સુધી જ પરમાત્માની પ્રાપ્તિનો પ્રયત્ન સંભવે છે. અને એટલે એને સત્કર્મજન્ય કહેવાય છે. અનેક જન્મોના પુણ્યકર્મ હોય ત્યારે જ મનુષ્ય દેહની પ્રાપ્તિ થતી હોય છે, એવું પણ શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે. એટલે અહીંયા કારણની વિચારણા જોઈએ તો અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ એ સામાન્ય કારણ અને સત્કર્મજન્યમ એ વિશેષ કારણની વાત જોઈએ. પછી એનું કાર્ય શું છે, એનું ફંક્શન શું? તો જાણો સુખ દુઃખ આદિ ભોગાયતનમ. સુખ દુઃખ અને સુખ દુઃખ મિશ્ર હોય. ક્યારેક એકલું સુખ હોય, ક્યારેક એકલું દુઃખ હોય, અને ક્યારેક સુખ દુઃખ મિશ્ર હોય. બંને લાગણી સાથે થતી હોય. પેલું ખટ્ટા મીઠા હોય ને, લીંબુ શરબત હોય એમાં ખાટું હોય કે મીઠું હોય કે ખારું હોય, ત્રણેય ટેસ્ટ સાથે હોય. ખાંડ પણ નાખી હોય, મીઠું હોય અને લીંબુ હોય. એટલે ક્યારેક આપણા જીવનમાં એવી પરિસ્થિતિ પ્રાપ્ત થતી હોય કે જ્યારે આપણને સુખ દુઃખની મિશ્ર લાગણી પણ થતી હોય. થોડુંક સુખ પણ હોય, થોડુંક દુઃખ પણ હોય. અને મોટે ભાગે એવો જ સમય વધારે હોય છે. એકલું સુખ હોય ને કોઈ દુઃખ ના હોય એવો સમય પણ નથી હોતો, અને એકલું દુઃખ હોય ક્યાંય કોઈ પ્રકારનું સુખ જ ના હોય એવું પણ નથી હોતું. એટલે સુખ દુઃખ અને આદિ અર્થાત કે મિશ્ર, ત્રીજો કોઈ અર્થ નથી એનો. આદિ એ સુખ દુઃખ વગેરે વગેરે, એટલે સુખ દુઃખ સિવાયનો કોઈ અનુભવ છે જ નહીં. સુખ અને દુઃખ બે જ પ્રકારના અનુભવ છે. અને એ અનુભવ અહીંયા કે ને જ્ઞાન કે ભોગ, ભોગ એટલે અનુભવ જ છે એક પ્રકારનો. એ ભોગ ભોગવવાનું સ્થાન છે. અર્થાત સુખ અને દુઃખ અનુભવવા માટેનું જે સ્થાન છે એને અહીંયા આ સ્થૂળ શરીર કહેવામાં આવે છે. અને સ્થૂળ શરીરનો આવો જે સ્વભાવ છે ને, હજુ આગળ એની આપણે વિચારણા કરવાની છે. સુખ દુઃખ આદિ ભોગાયતનમ, સુખ દુઃખ ભોગવવાનું સ્થાન છે. આ શરીરમાં આવી અને સુખ દુઃખ ભોગવીએ છીએ. એટલે પૂર્વેના કર્મોના ફળ રૂપે સુખ દુઃખ મળે છે. તો આ જન્મમાં આપણે પ્રયત્ન કરીએ છીએ એનું શું? તો કે એ પણ મળે. જો દ્રષ્ટાંત સમજવું હોય તો એવું કહેવાય કે ક્યાંક નોકરી પર જતા હોય, શિફ્ટ ડ્યુટીમાં હોય, ધારો કે સેકન્ડ શિફ્ટ હોય, અને એવી રીતે ઘરેથી ટિફિન લઈને જવું પડે. ટિફિન લઈને ગયા હોય તો ટિફિનમાં શું લઈ જવાય? ફૂલ ભાણું, દાળ ભાત શાક રોટલી મીઠાઈ બધું લઈ જવાય ના? દાળની એવી વસ્તુ ના લઈ જવાય. તો શું લઈ જવાનું? તો કે શાક રોટલી લઈ જવાનું. અને પછી દાળ ભાત માટે શું કરવાનું? તો કે કેન્ટીન હોય ને, કેન્ટીનમાંથી દાળ ભાત લઈ લેવાના. અને સાંજે જ્યારે એ ટિફિન ખાવા બેસે ત્યારે શું એને મળે? ઘરેથી લઈને આવેલા શાક રોટલી તો મળે જ, સાથે કેન્ટીનમાંથી દાળ ભાત મંગાવ્યા હોય એ પણ મળે. એટલે આપણે સત્કર્મ છે, પૂર્વના કર્મોના ફળ તો ભોગવવાના જ છે. અને આ જન્મના કેટલાય કર્મોના ફળ એવા છે કે જેનું ફળ અત્યારે મળી જતું હોય છે. અમુક જ કર્મો એવા હોય કે જેને આ શરીરમાં છીએ ત્યાં સુધી ફળ ના મળે અને જન્માંતરમાં મળવાનું હોય, આ શરીર છૂટી ગયા પછી મળવાનું હોય. પણ જેનું ફળ આ શરીરમાં છીએ ત્યારે જ મળી જવાનું હોય એનું ફળ પણ આપણને પ્રાપ્ત થતું હોય છે. એટલે અહીંયા કહે છે સુખ દુઃખ આદિ ભોગાયતનમ. આ શરીર, આ શરીરમાં રહી અને માત્ર ફળ ભોગવવાનું સ્થાન છે એવું સમજવાનું. અને જ્યાં ફળ ભોગવવાનું છે, જ્યાં રહી અને ફળ ભોગવવાનું છે, અર્થાત ફળ ભોગવવાનું જે આયતન કે સ્થાન છે એમાં આસક્ત થવું જોઈએ નહીં. આ એપ્લાઇડ સાયન્સ જે કહીએ ને કે આ જ્ઞાન તો પ્રાપ્ત કરી લીધું, આ સુખ દુઃખ વગેરે ફળ ભોગવવાનું સ્થાન છે, એનાથી સમજવાનું શું? તો કે આ તો માત્ર સ્થાન છે. અને ગઈકાલે જે દ્રષ્ટાંત જોતા હતા કે પગપાળા એક ગામથી બીજે ગામ જતા હોય અને ક્યાંક બપોરનો સમય થઈ ગયો અને જે ટિફિન લાવેલા એ ખાવા બેઠા, તો એ સ્થાન છે એને અહીંયા સ્થૂળ શરીર કહેવાય છે. આપણી તો આ યાત્રા ચાલુ જ છે. થોડાક કર્મોના ફળ લઈ અને પ્રારબ્ધ રૂપે કર્મોના ફળ લીધા અને આ શરીર પ્રાપ્ત થયું, એ કર્મોના ફળ ભોગવવાના, પછી આગળ જવાનું. આ શરીર છૂટી જશે, બીજું શરીર મળશે. આ યાત્રા તો આપણી ચાલુ રહેશે. તો જ્યાં આપણે જમવા બેઠા હોઈએ એ સ્થાન પ્રત્યે કંઈ આપણને આસક્તિ થતી નથી. ક્યાં તો બહુ સરસ રેસ્ટોરન્ટ હતી, અહીંયા આપણે સારી રીતે જમી શક્યા એટલે એમાં આસક્ત થઈને ત્યાં જ રોકાઈ જઈએ છીએ? ના, ત્યાં જમી લીધું રેસ્ટોરન્ટમાં, હોટલમાં, ત્યાંથી આગળ જઈએ છીએ. એમાં આસક્તિ થતી નથી. અને સાથે સાથે જે રીતે આપણું આ સ્થૂળ શરીર છે એ આપણા કર્મોના ફળ ભોગવવાનું સ્થાન છે, એવી રીતે અન્ય શું છે?
અન્યના શરીર પણ એના કર્મોના ફળ ભોગવવા માટે જ પ્રાપ્ત થયેલું છે. એટલે અન્યના શરીરમાં કે આપણા શરીરમાં આસક્ત થવા જેવું નથી. એ માત્ર ફળ ભોગવવાનું સ્થાન છે. આટલો જે અહીંયા શબ્દ પ્રયોગ થયો એનાથી આટલી બધી વિચારણા સ્પષ્ટ થઈ જાય. અને એ જેવું હોય ને એવું સ્વીકારી લેવાનું. એક તો પહેલી વિચારણા કે એનાથી આપણે જુદા છીએ. એ સ્થાન છે એવું કહ્યું એનો અર્થ કે આપણે એનાથી જુદા છીએ. અને એનાથી જુદા માની લઈએ તો પણ એમાં આસક્ત નહીં થવાય. અને જો એને હું રૂપે જ સ્વીકારી લઈએ તો એના જે કંઈ ગુણ કે દોષ છે ને એ સ્વીકારવા જ પડે. ધારો કે આપણે અહીંયા ભારત દેશમાં વાહન ચલાવતા હોઈએ તો અહીંયા શું નિયમ છે? કઈ બાજુ ચલાવવાનું રસ્તાને? ડાબી બાજુ ચલાવવાનું. અને અહીંથી ધારો કે અમેરિકા 6 મહિના રહેવા ગયા અને ઇન્ટરનેશનલ લાઇસન્સ છે ને ત્યાં વાહન ચલાવવા જાય કે હું તો ડાબી બાજુ જ ચલાવું છું વર્ષોથી, એટલે હું ડાબી બાજુ જ ચલાવીશ, તો શું થશે? તો ના ચાલે. ત્યાંના પોલીસવાળા પકડશે અને દંડ ભરવો પડશે. કેમ એવું થયું? તો કે જ્યાં હોઈએ ત્યાંના નીતિ નિયમ લાગુ પડે, ત્યાં પછી અહીંના પ્રમાણે ના જીવાય. બસ એવી જ રીતે જો શરીરને હું માનીને જીવતા હોઈએ તો શરીરના જે પણ ગુણ કે દોષ છે એ આપણને લાગુ પડશે જ. એની મર્યાદા આપણને લાગુ પડવાની જ છે. શરીર વિકારી છે, આગળ આમાં જોવાનું છે. શરીર કેવું છે? તો કે વિકારવાન છે. તો શરીરને જો હું માનીશું તો શરીરના વિકારોથી આપણે વિકારી થઈશું જ. શરીરને કંઈ તકલીફ પડશે તો એનાથી આપણે દુઃખી થવું જ પડશે. એનાથી બચી શકાય એમ નથી. કાં તો એનાથી ઉપર ઉઠી જાઓ અથવા એની જે મર્યાદા છે એને સ્વીકારીને જીવન જીવો. આ બે જ ઓપ્શન છે, ત્રીજો કોઈ વિકલ્પ છે જ નહીં. પૃથ્વી પર છીએ, મને ગુરુત્વાકર્ષણ બળની અસર ન થાય એવું ઈચ્છીએ, શું એ સંભવ છે? પૃથ્વી પર છીએ તો ગુરુત્વાકર્ષણ બળની અસર થવાની જ. અને પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળને લીધે જેટલું વજન હોય એટલું તો રહેવાનું જ. વજન ઓછું કરવું હોય તો શું કરવાનું? ઘણા લોકોને એવું હોય છે ને કે મારું વજન બહુ વધી ગયું છે, શું કરવાનું? સહેલામાં સહેલો રસ્તો શું? મંગળ પર જતા રહો. અહીંયા 100 કિલો હશે ને તો ત્યાં 38 કિલો જ બતાવશે. આપોઆપ વજન ઓછું. ચંદ્ર પર જઈશું તો 17 કિલો જ બતાવશે. અને શૂન્યાવકાશમાં હોઈશું તો વેટલેસનેસ, વજન રહિત દશા અનુભવાશે. એટલે મને એક સરસ વાત કરી હતી કે આપણે અમુક લોકોના ઘરમાં, જેમાં પરદેશ લોકો રહેતા હોય, સગા સંબંધીઓ રહેતા હોય ને, એ લોકો ઘરમાં 3-4 ઘડિયાળ રાખે. અમુક મોટી હોટલો હોય એમાં એવું હોય છે, એકમાં ભારતનો ટાઈમ બતાવે, એકમાં લંડનનો ટાઈમ બતાવે, એકમાં અમેરિકાનો ટાઈમ બતાવે. આ જુદા જુદા સમય બતાવે. એનો અર્થ શું? કે અત્યારે અહીંયા આટલા વાગ્યા છે, અમેરિકામાં જઈએ તો આટલા વાગ્યા હશે, અત્યારે લંડનમાં આટલા વાગ્યા હશે. જુદો જુદો સમય બતાવે છે ને. એવું જેને પોતાના વજનની બહુ ચિંતા હોય ને એણે પણ આવું અલગ અલગ વજનનું લિસ્ટ રાખવાનું કે મારું વજન પૃથ્વી પર 100 કિલો છે, મંગળ પર 38 કિલો છે, ચંદ્ર પર 17 કિલો છે. એટલે ઓટોમેટિક વજન ઓછું થઈ જાય. એટલે અહીંયા જો પૃથ્વી પર છીએ તો એના બધા જ ગુણધર્મો, ગુણ કે દોષ જે ગણો તે એ આપણને મર્યાદા એની લાગુ પડવાની જ છે. એ રીતે શરીર હું છું, જે આયતન છે એને હું માની લીધું તો એના બધા જ લક્ષણો આપણને લાગુ પડશે. એના ગુણ દોષથી આપણે યુક્ત જ રહીશું, એની મર્યાદાથી મર્યાદિત જ રહીશું. કાં પછી એનાથી મુક્ત થઈ જાય, એનાથી ઉપર ઉઠી જવાનું. અને એનાથી ઉપર ઉઠી શકીએ તો આપણે એના બધા દોષોથી મુક્ત થઈ શકીએ એમ છીએ. અને એ વાત અહીંયા શાસ્ત્ર જણાવે છે. સુખ દુઃખાદિ ભોગાયત, એ ભોગ ભોગવવાનું સ્થાન છે. બસ સ્થાન છે એટલું માનીએ ને તો પણ આટલી વિચારણા આપણામાં સ્પષ્ટ થઈ જશે. અને પછી શરીરમ શીર્યમાણત્વાત શરીરમ, એની વ્યાખ્યા જેવી છે. શીર્યમાણ એટલે શું? કે વસ્તુ ભેગી કરી હોય બધી અને પછી વિખરાઈ જાય. અમુક જુદી જુદી વસ્તુઓનો ઢગલો કરેલો હોય, ઊંચું કરતા જાય પછી શું થાય? વિખરાઈ જાય. બસ આ શરીર પણ પંચમહાભૂતમાંથી બનેલું છે ને, તો જ્યારે આ શરીરનું આયુષ્ય સમાપ્ત થશે ત્યારે જે પંચમહાભૂતમાંથી બનેલું છે, પંચીકૃત પંચમહાભૂત, એ 5 મહાભૂત પોતપોતાના એમાં મળી જશે. આકાશની જગ્યાએ શરીર જે જગ્યા રોકતું હતું એણે આકાશમાં જ જગ્યા રોકીને શરીરને આકાશનો જો ભૂત છે એ છે એટલે શરીર જગ્યા રોકે છે. અને શરીરની અંદર એ જગ્યા છે, પેટમાં એ જગ્યા છે, ફેફસામાં એ જગ્યા છે, બધી જગ્યા છે. એટલે શરીરમાં આકાશ મહાભૂત પણ છે.
હવે શું થશે? મૃત્યુ થયું, અગ્નિ સંસ્કાર આપી દીધા તો એ જગ્યા રોકતું બંધ થઈ ગયું. વાયુ, શ્વાસ નીકળી ગયો, એ વાયુ બહારના વાયુમાં મળી ગયો. પછી અગ્નિ, તેજ તત્વ છે જે 98.6 ડિગ્રી ફેરનહીટ છે, એ શું થવા માંડશે? કોઈનું મૃત્યુ થશે એટલે પહેલાં આપણે જોઈશું કે શરીર ઠંડુ છે કે ગરમ છે. ઠંડુ પડી જશે એટલે અગ્નિ તત્વ અગ્નિમાં મળી ગયું, તેજમાં મળી ગયું. જળ, જ્યારે અગ્નિ સંસ્કાર આપે શરીર આમે સુકાવા માંડે છે, અને જ્યારે અગ્નિ સંસ્કાર આપ્યા ત્યારે બાષ્પીભવન થઈ અને એ જળ તત્વમાં મળી જાય છે, અને છેલ્લે રાખ થઈ અને પૃથ્વી તત્વમાં મળી જાય છે. એટલે પાંચે પાંચ તત્વોનું આમ કે વિઘટન થઈ અને વિખરાઈ જાય છે, પોતપોતાના ભૂતમાં મળી જાય છે. એટલે એને સૂર્યમાણત્વાત શરીરમ, એને શરીર કહેવામાં આવે છે. શરીરની એ વ્યાખ્યા છે. અને એનું સ્વરૂપ શું છે? તો કે ષડ વિકારવત, અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતિ ઇતિ સદ વિકારવત એતત સ્થૂલ શરીરમ. અને છેલ્લું આપણે પાંચમું જોયું તો શરીરના અંગો. શરીર એ સમષ્ટિ છે, તેની વ્યષ્ટિ શું છે? તો કે જુદા જુદા અંગો ભેગા છે ને, ભેગા થયા છે ને, એને આપણે શરીર નામ આપેલું છે. એટલે સ્થૂળ શરીર એટલે શું? જુદા જુદા અંગોનો સમૂહ જ છે. તો કયા કયા અંગો છે? તો મુખ્યત્વે આમ કહીએ ને તો માથું, ધડ, હાથ, પગ, બીજા અંગો જોઈએ તો ઘણા બધા. એટલે આ અંગો ભેગા થઈ અને આ શરીર બનેલું છે. એટલે અહીંયા આપણે જે થોડીક વિચારણા કરી ગયા હતા એને યાદ કરવાનો પ્રયત્ન કરી લીધો. અને હવે આ સ્થૂળ શરીરનું જો તાદાત્મ્ય છોડવું હોય તો શું કરવાનું? જે ગઈકાલે આપણે થોડોક પ્રયત્ન કરેલો કે નિધિધ્યાસન સહિત, આમ કહે ને કે શ્રવણ કેવું હોવું જોઈએ? તો કે મનન અને નિધિધ્યાસન સંયુક્ત શ્રવણ હોવું જોઈએ. શ્રવણ કરીએ ત્યારે જ આપણા મનના સંદેહો કે શંકાનું સમાધાન થઈ જવું જોઈએ. માત્ર શ્રવણ કરીએ ત્યારે સમજાય એવું નહીં, બુદ્ધિની સમાધાન પણ થવું જોઈએ, શંકા સંદેહ પણ નિર્મૂળ થવા જોઈએ, અને નિધિધ્યાસન સહિતનું હોવું જોઈએ. અર્થાત એ આપણા જીવનમાં કેવી રીતે એને એપ્લાય કરી શકાય. એટલે સરળ શબ્દોમાં કેવું હોય ને તેવું કહી શકાય કે આ શાસ્ત્રનું જે સાયન્સ છે, શાસ્ત્ર જ્ઞાન છે, એ એપ્લાઇડ જ્યારે થાય, એપ્લાઇડ સાયન્સ થઈ જાય ને, એને જ નિધિધ્યાસન કહેવાય. અને એ ના કરી શકીએ તો શ્રવણ કરેલું જ્ઞાન પણ આપણને ઉપયોગી થતું નથી. એટલે અહીંયા થોડીક વિચારણા જોઈ કે આપણે અહીંયા જે આ સ્થૂળ શરીરની વાત જણાવી, એ તો સ્થૂળ શરીરમ. અને અહમ, આ વિચારણા શા માટે કરવાની? તો કે અહમ સ્થૂળ શરીરાદ વ્યતિરિક્ત, એનાથી આપણે જુદા છીએ એટલે એને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એનાથી જુદા નથી જાણતા એટલે સંસ્થા આપણને મદદ કરે છે. અને જો આપણે એનાથી જુદા પોતાને જાણી શકીએ તો ચોક્કસ આ જે સમજ છે એને જ નિધિધ્યાસન કરેલું છે એવું કહેવાય. અને ગઈકાલે આપણે નિધિધ્યાસન થોડોક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આંખ બંધ કરીને બેસીને શું કરવાનું એની વિચારણા કરી હતી. જે આ સ્થૂળ શરીર છે પંચીકૃત પંચમહાભૂતમાંથી બનેલું છે એ હું નથી. તો શરીરના જન્મ પછી જે કંઈ એના પર આરોપ કરવામાં આવેલો છે, શરીરના જન્મ પછી અમુક દિવસ પછી એનું નામ આપવામાં આવેલું, તો એ નામ પછી આરોપિત થયેલું છે. અને હું શરીર નથી તો શરીરની ઉપર પછીથી આરોપિત થયેલું નામ હું ના હોઈ શકું. શરીર ઉપર સમાજ દ્વારા સંબંધોનો આરોપ કરાયો છે કે આ કાકા છે, ના મામા છે, ના દાદા છે, ના ભાઈ છે, ના બહેન છે, આ મિત્ર છે. જે સંબંધોનો આરોપ થયો છે, જો હું શરીર નથી તો કોઈ સંબંધો પણ મારા હોઈ શકે નહીં. શાસ્ત્ર દ્વારા વર્ણ અને આશ્રમોનો આરોપ થયેલો છે, તો હું કોઈ વર્ણનો પણ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ વર્ણ પણ મારા નથી. અને જે આશ્રમ છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસ, આ કોઈ આશ્રમ પણ મારા નથી. જો હું શરીર છું એવું માનીએ તો જ શાસ્ત્રની આ બધી વાતો આપણને લાગુ પડે છે. એટલે હું શરીર નથી તો આ કશું મારું હોઈ શકે નહીં. આ સમાજ અને શાસ્ત્ર દ્વારા કરવામાં આવેલા આરોપ મારા નથી. તો શરીર દ્વારા જે કર્મ થાય છે તે, શરીરની જે કંઈ વિશેષતા છે તે, શરીર સ્ત્રીનું હોય, પુરુષનું હોય, કદરૂપું હોય, રૂપવાન હોય, શરીરની કોઈ પણ પ્રકારની વિશેષતા મારી હોઈ ના શકે. એ તો આ જન્મમાં સ્ત્રીનું શરીર મળેલું છે કે પુરુષનું છે, ગયા જન્મમાં કંઈક બીજું હશે. અત્યારે જે પુરુષ છે પછી સ્ત્રીનું શરીર પ્રાપ્ત થાય, સ્ત્રી હોય પુરુષનું શરીર પ્રાપ્ત થાય. એટલે આ અધ્યાત્મ ક્ષેત્રમાં શરીર ગમે તેવું હોય એનું કોઈ મહત્ત્વ નથી. હા, આપણને આપણી આધ્યાત્મિક યાત્રામાં અડચણરૂપ ના થાય એટલી સ્વસ્થતા હોય ને એટલું પર્યાપ્ત છે. બાકી ગમે તેવું શરીર હોય, શરીરની કોઈ મહત્તા જ નથી.
અને વાહન જેવું છે, અહીંથી સ્ટેશન જવું હોય, સ્ટેશન પહોંચવું અગત્યનું છે. કયા વાહનમાં જાઓ છો એની સાથે કોઈ મતલબ નથી. એક માણસ ગાડી લઈને જાય છે, એક રિક્ષા લઈને જાય છે, એક સ્કૂટર પર જાય છે, કોઈ સાયકલ લઈને જાય છે. સ્ટેશન પર પહોંચી ગયા પછી કયા વાહનમાં આવ્યા એ મહત્ત્વનું નથી. એટલે અહીંયા હું સ્થૂળ શરીર નથી તો આ બધી વિચારણા સ્પષ્ટ થઈ જાય છે. અને એ વિચારણાપૂર્વક જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો, અને એ વિચારણાપૂર્વક જીવન જીવવું એને જ નિધિધ્યાસન સહિતનું શ્રવણ કહેવાય. શરીરના કોઈ વિશેષતા મારી નથી, શરીરના કોઈ કર્મો પણ મારા નથી, શરીરને દેશ અને કાળનું બંધન છે, દેશ અને કાળથી મર્યાદિત છે. હું શરીર નથી તો દેશ અને કાળની મર્યાદા પણ મારી નથી. કાળની મર્યાદા મારી નથી તો શરીર એક કાળમાં ઉત્પન્ન થયેલું છે, એક કાળમાં એનો અંત આવશે, એટલો જ એનો જીવનકાળ કહેવાય છે. મારો આટલો જીવનકાળ નથી. તો આ મનુષ્ય શરીરનું આયુષ્ય છે. મારી તો અધ્યાત્મ યાત્રા ચાલી રહી છે, એમાં એક પડાવ માત્ર છે. અને અહીંયા આટલો સમય આ શરીરમાં રહેવાનું છે, તો આ શરીરમાં રહી અને આપણા ધ્યેય કે લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી લેવાનો. પછી ખબર નથી કેવું શરીર પ્રાપ્ત થશે. પાછું જ્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત થશે ત્યારે કંઈક પ્રયત્ન કરી શકવાની સંભાવના રહેશે. પણ એ વખતે એ પ્રયત્ન થાય ને એના માટે અત્યારે અભ્યાસ કરવાનો. અત્યારે આપણા ધ્યેયની પ્રાપ્તિના પ્રયત્નના જો અભ્યાસ હશે ને તો એ સંસ્કાર રૂપે થઈ જશે, અને એ સંસ્કાર આપણને ફરી જ્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત થશે ને તો આપણે પાછો પ્રયત્ન કરી શકીશું. અને જો અત્યારે પ્રયત્ન નહીં કરીએ તો શું થશે? પ્રાપ્ત અવસરને ગુમાવવાના સંસ્કાર પડી જશે. એક વાર તો અવસર ગુમાવી દીધો, હવે શું થયું? એના સંસ્કાર પડી ગયા. બીજી વાર મનુષ્ય જન્મ મળશે ને તો એને વેડફી દેવાના સંસ્કાર પડી ગયા છે, એટલે પછીના જન્મો પણ વેડફાઈ જશે. એટલે એવું ન થાય એટલા માટે પણ આપણે આ મનુષ્ય શરીર જે પ્રાપ્ત થયું છે એમાં આપણા આધ્યાત્મિક ધ્યેયને કે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી લેવો જોઈએ. અને આવું નિધિધ્યાસન પૂર્વકનું જો આપણું શ્રવણ હશે તો જ આપણે આ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકીશું. આમ કહીને પુનર્જન્મનું ગઈકાલે આપણે વિચારણા જોઈ હતી કે આપણી વૈદિક સંસ્કૃતિમાં આપણે પુનર્જન્મ માનીએ છીએ. પૂર્વજન્મય હતો, પુનર્જન્મય હતો. તો એક ભાઈ મને આવીને કહે કે આપણી રમત કઈ છે ખબર છે? કબડ્ડી ને? કબડ્ડી એ આપણી રમત છે. અને પરદેશમાં કઈ રમત વધારે પ્રચલિત છે? ફૂટબોલ છે, ક્રિકેટ છે. ક્રિકેટ એ આપણી અહીંની રમત નથી. આપણે અહીંની રમત કબડ્ડી છે, રાષ્ટ્રીય રમત નથી, પણ કબડ્ડી વધારે પ્રચલિત છે. પણ એ આપણી સંસ્કૃતિને અનુરૂપ છે એવો અર્થ એમણે કાઢેલો. કેવી રીતે? તો કે ક્રિકેટ હોય, ક્રિકેટ રમતા હોય એમાં 11 પ્લેયર હોય. જ્યારે બેટિંગ કરવાની હોય એમાં જે પ્લેયર આઉટ થઈ ગયો એ બીજી વાર એને રમવાનો ચાન્સ મળે ખરો? ના. એનો પુનર્જન્મ થાય ક્રિકેટમાં? ના. એકવાર આઉટ થઈ ગયો એટલે ગયો. અને કબડ્ડીમાં જે રમવા ગયો અને ધારો કે સામેવાળા પક્ષવાળાએ પકડી લીધો અને આઉટ થઈ ગયો, એ બહાર નીકળી જશે. પછી ફરીથી એન્ટ્રી થાય ખરી? હા, સામેની ટીમને એક પ્લેયરને આઉટ કરો તો આપણો પ્લેયર પાછો આવે. એટલે પુનર્જન્મના સિદ્ધાંતને અનુરૂપ આ કબડ્ડીની રમત છે. એટલે એ આપણી રમત છે. ક્રિકેટમાં પુનર્જન્મ સ્વીકારતા નથી, કબડ્ડીમાં સ્વીકારે છે. એટલે એ આપણી ભારતીય રમત કહેવાય. એવું અહીંયા આપણે પુનર્જન્મનો સ્વીકાર છે. અને એટલે જો લક્ષ્યની પ્રાપ્તિ થઈ ગઈ તો સારી વાત છે, નહીં થઈ તો જેટલી પ્રગતિ કરી હશે ને એટલું આપણને જ્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થશે ત્યારે એટલું તો આપણને પ્રાપ્ત થઈ જ ગયું હશે. એનાથી આગળ વધવાનું. એટલે અહીંયા આ સ્થૂળ શરીર એટલે શું એની આપણે ખૂબ વિસ્તારપૂર્વક વિચારણા જોઈ. એતત સ્થૂળ શરીરમ. અને આવું સ્થૂળ શરીર અત્યારે આપણને પ્રાપ્ત છે તો એમાં આસક્ત થઈ અને મનુષ્ય જીવન વેડફાઈ ન જાય અને આપણે આ મનુષ્ય શરીરને સુખ દુઃખ ભોગવવાનું સ્થાન છે એવું સમજી અને આપણે આપણા ધ્યેયની પ્રાપ્તિનો પ્રયત્ન કરી શકીએ એવી થોડીક આપણે વિચારણા જોઈ. ત્યારબાદ આવે છે સૂક્ષ્મ શરીર. જે 3 પ્રકારના શરીર જોઈએ ને, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. એ 3 શરીર સ્થૂલ, સૂક્ષ્મ, કારણ શરીરાદ વ્યતિરિક્ત, એનાથી આપણે ભિન્ન છીએ. તો હવે આપણે માત્ર સ્થૂળ શરીર છે એવું નથી, સૂક્ષ્મ શરીર પણ છે. પણ બંને કંઈ એકદમ જુદા નથી કે સ્થૂળ શરીરને જુદું કરી દે અને સૂક્ષ્મ શરીરને જુદું કરી દઈએ. સ્થૂળ શરીર ભલે ઘરનું કામ કરે અને સૂક્ષ્મ શરીરથી સત્સંગ કરવા આવીએ એવું સંભવ છે ખરું?
ના. હા, એવું બની શકે સ્થૂળ શરીરથી સત્સંગ કરવા આવીએ અને સૂક્ષ્મ શરીર એ બહાર બીજે ફરતું હોય એવું બની શકે. તો એ સૂક્ષ્મ શરીર શું છે એની થોડીક આપણે અહીંયા જે શાસ્ત્ર જણાવે છે એની વિચારણા કરીશું. સૂક્ષ્મ શરીરમ કિમ अपंचीकृत पंचमहाभूतैः कृतं सत्कर्मजन्यं सुख दुःखादि भोग साधनं पंच ज्ञानेन्द्रियाणि पंच कर्मेन्द्रियाणि पंच प्राणादयः मनश्चैकं बुद्धिश्चैका एवं सप्तदश कलाभिः सह यत्तिष्ठति तत् सूक्ष्म शरीरम. સરસ વ્યાખ્યા આપી દીધી. જે સ્થૂળ શરીરની વ્યાખ્યા જોઈ હતી એમાં પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ. અહીંયા એના એ જ શબ્દો છે, ખાલી આગળ શું લગાડી દીધો? એટલે સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા થઈ ગઈ. પેલું કહે ને એક વસ્તુ 6 છે, અંગ્રેજીમાં 6 લખેલા હોય એના 9 કરવા હોય તો શું કરવાનું? ફેરવી કાઢવાની એટલે 9 થઈ જાય. અહીંયા અપંચીકૃત, બાકી તો સરખું જ છે, અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ. એટલે આમ કે તત્વબોધ જો યાદ કરવું હોય ને અને મોઢે કરી જ લેવાનું. જેટલું ભણીએ છીએ ને એટલું તો મોઢે કરી જ રાખવાનું. કારણ કે આ કહ્યું કે નિધિધ્યાસનમય આપણું જીવન હોવું જોઈએ. જે કંઈ શ્રવણ કરીએ છીએ એ મનન અને નિધિધ્યાસનપૂર્વકનું હોવું જોઈએ. તો જો સતત નિધિધ્યાસનમય જીવન જીવવું હોય કે શાસ્ત્રની સમજને યાદ કરવી હોય તો એના શબ્દો તો આપણને યાદ હોવા જોઈએ. દર વખતે કંઈ પુસ્તક લઈને જ ફરતા હોઈએ એવું જરૂરી નથી, પણ શબ્દો જો આપણને યાદ હશે ને તો જ્યારે પણ સમય મળશે, જ્યારે પણ આપણે યાદ કરવું હશે ને ત્યારે યાદ કરી શકીશું. કે સૂક્ષ્મ શરીર એટલે શું? તો કે પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ સુખ દુઃખાદિ ભોગાયતનમ શરીરમ અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ ઇતિ ષડ્વિકારવત એતત સ્થૂલ શરીરમ. હવે આટલું યાદ છે તો આ બધું આપણે એના પર વિચાર કરી શકીએ. અને આ યાદ રાખવું બહુ સહેલું. જો સ્થૂળ શરીર યાદ રાખી લીધું તો હવે સૂક્ષ્મ શરીરમાં ખાલી લગાડી દીધો એટલે સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા શરૂ થઈ ગઈ. અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ એ પણ એક સરખું છે. પછી કે સુખ દુઃખાદિ ભોગ સાધનમ. સ્થૂળ શરીરમાં શું હતું? આયતનમ. સુખ દુઃખાદિ ભોગાયતનમ. અહીંયા કહ્યું સુખ દુઃખાદિ ભોગ સાધનમ. સુખ દુઃખ વગેરે ભોગ ભોગવવાનું પેલું સ્થાન હતું, સૂક્ષ્મ શરીર સાધન છે. અને સૂક્ષ્મ શરીરના અંગો કયા કયા છે? જે પેલામાં જો હાથ પગ માથું ધડ આ બધા શરીરના અંગો છે, એવું આમાં શું છે તો જણાવે છે પંચ જ્ઞાનેન્દ્રિયાણી એટલે 5 જ્ઞાનેન્દ્રિયો ગણતા રહેજો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન ચ મનઃ એકમ અને મન એક, ચ એકા બુદ્ધિ. બુદ્ધિ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે એકનું એકા થઈ ગયું. એક મન અને એક બુદ્ધિ. કેટલા થયા? 17 તત્વોનું આ સૂક્ષ્મ શરીર છે. એવમ આ પ્રમાણે સપ્તદશ, 10 એટલે 10, 10ની આગળ કેટલા લગાડી દીધા? સપ્ત એટલે 7, 7 + 10 17 કલાભિઃ, 17 કળાવાળું અથવા કલાભિઃ સહ, 17 કળાવાળું કે 17 ભાગવાળું, 17 વિભાગવાળું યત્તિષ્ઠતિ જે આવું છે એ તત્ સૂક્ષ્મ શરીરમ, એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. એટલે અહીંયા અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ, પછી સુખ દુઃખાદિ ભોગ સાધનમ, પંચ જ્ઞાનેન્દ્રિયાણી એટલે 5, પંચ કર્મેન્દ્રિયાણી,
પંચ પ્રાણાદય 5 મન અને બુદ્ધિ એ 2 એવમ 17 કલાભી 17 વસ્તુનું આ બનેલું છે. હવે અહીંયા જે પૂર્વે આપણે સૂક્ષ્મ શરીરમાં જોયું હતું એ જ પ્રકારે અહીંયા વિચારણા કરવાની છે કે એની સ્થિતિ શું છે. પહેલું સ્થિતિ, એનું કારણ, એનું કોઝ શું છે, શેમાંથી ઉત્પન્ન થયેલું છે, એનાથી કાર્ય શું થઈ શકે છે, તો એનું કાર્ય શું છે, એનું સ્વરૂપ શું છે અને એના અંગો કયા કયા છે. આટલી વિચારણા આપણે કરવાની અને આ બધું કર્યા પછી સમજવાનું શું? એતત સૂક્ષ્મ શરીરમ અહમ ન અહમ તદ વ્યતિરિક્ત, હું એનાથી ભિન્ન છું. એને હું રૂપે માની લીધું છે એટલે અહીંયા એનો વિચાર કરવાનો છે કે જેને હું માની લીધું છે એ આવું છે, હું એ હોઈ શકું નહીં. અને એવો વિચાર કરવા માટે અહીંયા સૌથી પહેલું કારણ છે સ્થિતિ. એની સ્થિતિ શું છે તો કે સૂક્ષ્મ. સૂક્ષ્મ કોને કહેવાય શાસ્ત્રની ભાષામાં? વિજ્ઞાનની ભાષામાં સૂક્ષ્મ કોને કહેવાય કે આ બહુ સૂક્ષ્મ છે, તો એને જોવાનું શેનાથી? માઇક્રોસ્કોપથી. પણ માઇક્રોસ્કોપથી જણાય છે ને? શેનાથી જણાય? માઇક્રોસ્કોપમાં આપણે આંખથી જોઈએ છીએ. આંખની મર્યાદા છે કે અમુક કરતાં નાની વસ્તુ નથી જણાતી, અમુક કરતાં મોટી વસ્તુ નથી જણાતી. તો જે અમુક કરતાં નાની વસ્તુ છે એ સ્થૂળ દ્રષ્ટિએ નથી જણાતી, તો શું કરવાનું? સૂક્ષ્મદર્શક યંત્રથી જોવાનું. પણ જોઈએ છે તો આંખથી જ. જો આંખથી જણાય છે, ચક્ષુ ઇન્દ્રિયોનો વિષય છે, તો એ સ્થૂળ જ કહેવાય. શાસ્ત્રની દ્રષ્ટિએ એને સ્થૂળ જ કહેવાય છે. એવી રીતે મોટી વસ્તુ હોય, આપણી દ્રષ્ટિની મર્યાદા છે, અમુકથી વધારે નથી જોઈ શકતા. એના કરતાં દૂરનું કે એના કરતાં મોટું જોવું હોય તો ટેલિસ્કોપથી જોવાનું, દૂરબીનથી જોવાનું. તો શું થશે? જો એને પણ આપણે ચક્ષુ ઇન્દ્રિયથી કોઈક સાધનની મદદ લઈને જોઈ શકતા હોઈએ તો શાસ્ત્રની દ્રષ્ટિએ તો એ સ્થૂળ જ છે. ઇન્દ્રિય ગોચર છે તો સ્થૂળ છે. કોઈક અવાજ સંભળાય છે, આંખે દેખાતો નથી કોનો અવાજ છે, કંઈક મોર બોલતો હોય એવું લાગે છે, પણ મોર આંખે દેખાતો નથી. તો એ જે અવાજ સંભળાયો એને સ્થૂળ કહેવાય કે સૂક્ષ્મ કહેવાય? સ્થૂળ જ કહેવાય. શ્રવણેન્દ્રિયથી ગોચર છે. ચાલો, એ તો મોર ક્યાંક હશે, એ બાજુ જઈએ તો જોઈ શકાય. પણ અહીંયા બેઠા છીએ અને ગુલાબની સુગંધ આવે છે, તો જે ગુલાબની સુગંધ આવે છે એ સુગંધ સ્થૂળ કહેવાય કે સૂક્ષ્મ કહેવાય? એ પણ સ્થૂળ જ કહેવાય. 5માંથી કોઈ પણ ઇન્દ્રિયોનો જો વિષય બને તો એને શાસ્ત્રની ભાષામાં સ્થૂળ જ કહેવાય. અને અહીંયા શું કહ્યું છે? ઇન્દ્રિયથી અગોચર હોય તો એને સૂક્ષ્મ કહેવાય. હવે આ સૂક્ષ્મ શરીર જે છે એને નામ જ આપેલું છે સૂક્ષ્મ શરીર, એટલે એની સ્થિતિ કેવી છે તો કે સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ છે એવું કહ્યું એટલે શું અર્થ સિદ્ધ થઈ ગયો? એને આપણે ઇન્દ્રિયો દ્વારા જાણી શકીએ નહીં. આપણે ઇન્દ્રિયો દ્વારા જાણીએ છીએ એ બધું સ્થૂળ જ છે. જે શરીર પણ જણાય છે એ સ્થૂળ શરીર છે. સૂક્ષ્મ શરીરને જાણી શકતા નથી. એટલે અન્યની ઇન્દ્રિયો દ્વારા ન જાણી શકાય એને સૂક્ષ્મ શરીર કહેવાય. એટલે આપણું સૂક્ષ્મ શરીર અન્ય વ્યક્તિ ઇન્દ્રિયોથી જાણી શકે નહીં. અને આપણે પણ અન્યના સૂક્ષ્મ શરીરને જાણી નથી શકતા. અને આમ તો કહીએ ને, બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ. નથી જાણી શકતા ને એ સારું છે. ધારો કે સૂક્ષ્મ શરીરમાં મન આવી ગયું, બીજાના મનને જાણી શકાય એવી જો સંભાવના થઈ જાય તો શું થાય? ઘરના બધાના મનને તમે જાણી શકો, સાથે કામ કરવાવાળા હોય બધાના મનને તમે જાણી શકો, જીવવાનું અઘરું થઈ જાય. એટલે મનને નથી જાણતા ને એ તો એક વસ્તુ સારી છે. અહીંયા આપણે સમજવાનું શું છે કે સૂક્ષ્મ શરીર જાણી શકાય નહીં. મારી જ વાત કરો ને. ચાલો, અહીંયા આપણે અધ્યયન કરી રહ્યા છીએ. હું તમારા સ્થૂળ શરીરને જોઈ શકું છું, સૂક્ષ્મ શરીરને જાણી શકતો નથી. જાણી શકાય ખરું? ના. અહીંયા સામે જ બેઠા હોય પણ સૂક્ષ્મ શરીર અહીંયા છે કે નહીં જાણી ના શકાય. હું બોલું છું, તમે શ્રવણ કરો છો કે નહીં મારે તો માની જ લેવાનું ને. તમારું મન બીજે હોય, શબ્દો કાને અથડાય, શ્રવણ નથી થતું. આ પંખીનો અવાજ આવતો હોય ત્યાં મન જતું રહ્યું,
કંઈક બીજો અવાજ આવે અને મન ત્યાં જતો ને એ શબ્દોનું શ્રવણ થાય તો મારા બોલાયેલા શબ્દોનું શ્રવણ થતું નથી. પણ હું જાણી ના શકું કે તમે મારા શબ્દોનું શ્રવણ કરો છો કે કંઈક બીજું શ્રવણ કરો છો. તમારું મન, હું બોલું છું, અહીંથી જે કંઈ વાતચીત થઈ રહી છે એનું શ્રવણ કરો છો, એમાં તમારું મન લાગેલું છે કે મન કોઈક બીજા વિચારોમાં છે, હું જાણી નથી શકતો, કારણ કે સૂક્ષ્મ શરીરનો ભાગ છે. સૂક્ષ્મ શરીરને અન્ય વ્યક્તિ જાણી શકે નહીં. એટલે અહીંયા કહ્યું ને એની સ્થિતિ શું છે તો કે સૂક્ષ્મ છે, બસ એટલું કહી. એ તત્ સૂક્ષ્મ શરીરમ, એ સૂક્ષ્મતા એ જ એની સ્થિતિ છે. અને સૂક્ષ્મ હોય અર્થાત કે અન્ય કોઈ એને જાણી શકે નહીં. ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય એવું નથી, અને એવું ઇન્દ્રિયો દ્વારા જો જાણી શકાય એવું ના હોય તો એવા અહીંયા જે શરીર છે એને આ સૂક્ષ્મ શરીર કહેવાય. અને મારે જ્યારે આ અધ્યયન કરાવું ત્યારે માની લેવાનું કે બધાના શ્રવણેન્દ્રિય અને મન અહીંયા હાજર છે. મોસ્ટ ઓપ્ટિમિસ્ટિક રહી અને મારે અધ્યયન કરાવવાનું છે. તમારું સૂક્ષ્મ શરીર છે કે નહીં ખબર નથી, એ નહીં, હું બોલું છું તમને સમજાય છે કે નહીં એ પણ તમારા ચહેરાના હાવભાવ એના પરથી મારે અનુમાન કરવાનું તમને સમજાયું કે નહીં. અને ઘણીવાર એવું હોય સાંભળતા સાંભળતા જો કોઈને જોકું આવી ગયું ને અને પછી એકદમ આંખ ખુલી જાય અને ત્યારે આપણે કંઈ પણ સમજાતું ને તો હા આમ કરવા માંડે. એટલે શું કે વક્તાને એવું લાગે કે હું જાગું છું, એટલે તમે આમ માથું હલાવો એટલે મારે એવું માની લેવાનું કે સમજાયું છે. એટલે અહીંયા આ મન કે જે સૂક્ષ્મ શરીર છે અને ઇન્દ્રિયો, શ્રવણ ઇન્દ્રિય, મન, આ સૂક્ષ્મ શરીર છે એને ઇન્દ્રિયોથી જાણી શકાય તેમ નથી. અને એટલે જ ઘણીવાર પકડાયું કે ના પકડાયું શું ખબર પડે. એટલે ઘણીવાર લોકો પાછળ બેસતા હોય છે. લોજિક શું આપે ખબર છે? હા, ઘણીવાર આગળવાળાને ના પકડાય એમ ઉપરથી ગયો એવું શબ્દ પ્રયોગ છે ને, આ તો બહુ ઉપરથી જાય એટલે શું પાછળવાળા પકડી લે. જે નીચે બેઠા છે એને ઉપરથી જાય તો ક્યાં થાય, જે ઉપર બેઠા છે એને પકડાઈ જાય. એટલે ખુરશી પર બેસવાનું કારણ પણ એ કે નીચે બેસેલાને ઉપરથી જાય ને તો પાછળવાળા પકડી લે. એટલે LLB હોય ને, LLBની ડિગ્રીવાળા, લોર્ડ ઓફ લાસ્ટ બેન્ચ, આગળવાળાને કોઈને ના પકડે ને તો એને તો પકડાયું જ હોય. એટલે અહીંયા મન, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ જે સૂક્ષ્મ શરીર અંતર્ગત છે ને એને આપણે ઇન્દ્રિયોથી જાણી શકતા નથી. એ જ એની સ્થિતિ કે સૂક્ષ્મતા છે કે સૂક્ષ્મ શરીર એટલે અન્યની ઇન્દ્રિયોથી જાણી ના શકાય. હા, આપણે પોતાને જાણતા હોઈએ છીએ કે મારું મન કેવું છે, મારું મન ક્યાં લાગેલું છે, હું શ્રવણ કરું છું, અહીંનું શ્રવણ કરું છું કે બીજું કંઈક શ્રવણ કરું છું. જોવામાં સ્ટેજ પર જુએ છે, આ ડિઝાઇન કેવી છે એના પર નજર છે કે વક્તા બોલી રહ્યા છે એના તરફ નજર છે. એટલે આપણે આપણા પોતાના સૂક્ષ્મ શરીરને પણ કંઈક અંશે જાણીએ છીએ, એ આપણા મનને પૂરેપૂરું નથી જાણતા. એટલે કંઈક અંશે આપણે જાણતા હોઈએ છીએ પણ અન્ય કોઈ એને જાણી શકતું નથી. આ બીજું સૂક્ષ્મ છે ને, એ સૂક્ષ્મ શરીર એવું કહ્યું ને એટલે એક સમજી લેવાનું કે એ સમજવા માટે કહેવું તો કહી શકાય કે પાણી જેવું છે. પાણીને કોઈ નિશ્ચિત આકાર હોય ખરો? પાણી, આ સ્થૂળ શરીર છે ને એને નિશ્ચિત આકાર છે, જેવો પણ છે એવો નિશ્ચિત આકાર છે. પણ સૂક્ષ્મ શરીરને નિશ્ચિત આકાર નથી. જે રીતે પાણીને નિશ્ચિત આકાર નથી, પાણીને પ્યાલામાં ભરીએ તો પ્યાલા જેવો આકાર, વાડકીમાં ભરીએ તો વાડકી જેવો આકાર, તળાવમાં હોય તો તળાવ જેવો આકાર, જે સ્થાનમાં જાય એવું એ થઈ જાય. આ પાણી ક્યાં ગયું? એનો આકાર બદલાઈ ગયો હવે. અને એટલે જ આ સૂક્ષ્મ શરીર એને નિશ્ચિત આકાર નથી. એટલે જેવું ભોગાયતન એને પ્રાપ્ત થશે ને એવા આકારનું થઈ જશે. કીડીના શરીરમાં ગયું તો એના જેવું થઈ જશે, હાથીના શરીરમાં ગયું તો હાથીના આકારનું થઈ જશે. એટલે ધારો કે એવું ના હોત તો શું થાત? આ સૂક્ષ્મ શરીર નિશ્ચિત આકારવાળું હોત તો કીડીનું સૂક્ષ્મ શરીર છે, જ્યારે કીડીનું શરીર સમાપ્ત થઈ જાય, એ પ્રારબ્ધ એનું ભોગવાઈ ગયું,
એ સૂક્ષ્મ શરીર પ્રયાણ કરે છે. સ્થૂળ શરીર જ્યારે છૂટી જાય, એમ કહે ને કે આ શરીરનું મૃત્યુ થયું એટલે થાય છે શું? આ શરીર અહીંયા રહી જાય છે, એ સૃજ્યમાન થઈ જાય છે, એના પાંચે પાંચ મહાભૂત પંચમહાભૂતમાં મળી જાય છે. પણ જાય છે કોણ? સૂક્ષ્મ શરીર જાય છે. અને સૂક્ષ્મ શરીર જાય અને બીજું શરીર જ્યારે પ્રાપ્ત કરે ત્યારે એ શરીરના જેવું થઈ જાય. કીડીનું સૂક્ષ્મ શરીર એક જન્મમાં કીડીના શરીરમાં હોય અને એ સૂક્ષ્મ શરીર હાથીના શરીરમાં ગયું અને જો આવું પાણી જેવું ના હોય, જ્યાં જાય એવો આકાર ગ્રહણ કરી લે એવું ન હોય, તો આટલા મોટા હાથીના શરીરમાં કીડીનું સૂક્ષ્મ શરીર ક્યાં જઈને રહે? અમુક ભાગમાં જ રહે ને, બાકીના ભાગમાં તો હોય નહીં એનું સૂક્ષ્મ શરીર. પણ શું સૂક્ષ્મ શરીર એવું છે કે અમુક ભાગમાં જ હોય? ના, આખા શરીરમાં આપણું સૂક્ષ્મ શરીર રહેલું છે. બધા જ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. ઇન્દ્રિયો પોતપોતાના ગોલકોમાં રહેલી છે. પ્રાણ પણ, જે 5 પ્રાણ છે એ પણ એના યોગ્ય સ્થાન છે ત્યાં રહેલા છે. અને મન તો આખા શરીરમાં રહેલું છે. ગમે ત્યાં કંઈક પણ કોઈ સહેજ ચૂંટણી ખણે તો તરત ખબર પડે. એક મચ્છર કરડી જાય તો, અને પણ મચ્છર એ બહુ હોશિયાર હોય છે, અહીંયા આગળ હાથમાં ના કરે, ક્યાં કરડે? પાછળ ના ભાગે, દેખાય જ નહીં આપણને. પણ તોય મચ્છર કરડે તો ખબર પડી જાય છે, કારણ કે સૂક્ષ્મ શરીર સર્વત્ર રહેલું છે. જ્યાં જેવા શરીરમાં જાય ને એવું રૂપ ધારી લે છે. એટલે અહીંયા સૂક્ષ્મ કહ્યું, અર્થાત કે સમજવું હોય તેવું કહી શકાય કે પાણી જેવું છે. જેવા સ્થૂળ શરીરમાં જાય એવા શરીર આકારનું થઈ જતું હોય છે. એટલે અહીંયા આ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ કહ્યું એનાથી આટલી વસ્તુ સિદ્ધ થઈ ગઈ કે એ સૂક્ષ્મ છે. હવે એનું કારણ શું? તો કે અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. આ સામાન્ય કારણ. સ્થૂળ શરીરમાં પણ બંને કારણ જોયા હતા, સામાન્ય કારણ અને વિશેષ કારણ. એવી રીતે અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ અને સત્કર્મજન્યમ એ વિશેષ કારણ છે. આપણે આગળ વિચારણા આવવાની જ છે, કયા ભૂતમાંથી કઈ ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ, કેવી રીતે થઈ, બધી વિચારણા આગળ વિસ્તારથી સમજાવવાના છે. કઈ ઇન્દ્રિયોનો કયો વિષય છે, એટલે અત્યારે એને વિસ્તારથી નથી જોતા. અત્યારે એટલું જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે અપંચીકૃત પંચમહાભૂતમાંથી આ ઇન્દ્રિયો અને પ્રાણ, મન અને બુદ્ધિ, ટૂંકમાં કહેવું હોય તેવું કહી શકાય, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એટલે એને ઇન્દ્રિયો કહીએ, 5 પ્રાણ કહીએ અને મન બુદ્ધિ એટલે અંતઃકરણ કહીએ. આટલી વસ્તુ અપંચીકૃત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલી છે. અને એ અપંચીકૃત પંચમહાભૂતમાંથી જે ઉત્પન્ન થયેલી છે એનું સામાન્ય કારણ તો આ છે જ. તો વિશેષ કારણ શું છે? તો કે સત્કર્મજન્યમ. અને આમાં દરેક ઇન્દ્રિયો કે આ અંતઃકરણ છે એમાં સંસ્કાર જુદા જુદા છે. દરેકના મન જુદા જુદા છે, દરેકની બુદ્ધિની ક્ષમતા જુદી જુદી છે, દરેકની ઇન્દ્રિયોનું સામર્થ્ય પણ જુદું જુદું છે. તો આ જે ભિન્નતા છે, સામાન્ય કારણ એક સમાન હોવા છતાં પણ એમાં સંસ્કારોની ભિન્નતા છે, એને લીધે એને સત્કર્મજન્યમ કહેવામાં આવે છે. જેવા જેવા કર્મો હશે એવા એવા સંસ્કારોથી આપણું આ અંતઃકરણ યુક્ત હશે. અને એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે નાનું બાળક હોય એમાં પણ કોઈ એને અત્યારે તો કર્મો કરેલા નથી, છતાંય અમુક નાના બાળકમાં અમુક સદ્ગુણો હોય છે અને અમુકની અંદર દુર્ગુણો પહેલેથી જ હોય છે. નાનું બાળક હોય અને આપણે બંને પ્રકારના જોયા છે કે કીડી જતી હોય તો કીડીને મકોડાને મારી જ નાખે. તો આવો હિંસાનો જે દુર્ગુણ છે ક્યાંથી આવ્યો? એને કોઈએ શીખવ્યું તો નથી. અને એવું જ બહાર કૂતરું આવે, ગાય આવે તો પોતે જમવા બેઠો હોય તો પોતાના ભાણામાંથી લઈને રોટલી આપી આવે. તો આ જે દયાનો ગુણ આવી ગયો. અમુક બાળકો થોડાક મોટા થાય પછી સાચું જ બોલતા હોય, ભલે ને પોતાને સહન કરવું પડે, ખબર છે કે સાચું કહીશું તો માર પડશે તોય સાચું બોલે. અને અમુક એવા હોય કે કશું નુકસાન ના હોય ને તોય ખોટું બોલી કાઢે. તો આ જે અસત્ય ભાષણ કે સત્ય ભાષણ, આ સદ્ગુણો દુર્ગુણો એ ક્યાંથી પ્રાપ્ત થયા? તો કે પૂર્વે જે કર્મો કરેલા એ કર્મોની જે છાપ મન પર પડેલી, જે સંસ્કાર મનમાં આવેલા છે એવું જ અત્યારે સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થયેલું છે. અને એવું જે સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થયું છે એને અહીંયા કહેવામાં છે સત્કર્મજન્યમ. એ વિશેષ કારણ છે. અને દરેકમાં સામાન્ય કારણ છે એક સરખું હોય, વિશેષ કારણમાં ભિન્નતા હોય છે.
એટલે એનું કારણ શું? તો કે અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ, અને વિશેષ કારણમાં કહ્યું સત્કર્મજન્યમ. સત્કર્મોથી જ આપણા મનમાં સંસ્કારોની પ્રાપ્તિ થયેલી છે, અને એવું જ્યારે પ્રાપ્ત થયું એવા સત્કર્મોની વૃદ્ધિ થઈ કે જેથી આપણે આ અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્તિના માર્ગે આગળ વધી શકીએ, અને એવું આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું. અને મનુષ્ય શરીરમાં જે આપણું અંતઃકરણ કે સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થયું છે એ સત્કર્મજન્યમ કહેવામાં આવેલું છે. અનેક જન્મોના જે સંસ્કાર પ્રાપ્ત થયેલા છે એટલે અહીંયા એને સત્કર્મજન્યમ કહી દીધું. અનેક જન્મોના સંસ્કાર આમ કહે ને ક્યુમ્યુલેટિવ ટોટલ કહીએ ને એવું, ઉમેરાતા જાય સંસ્કારો અનેક જન્મોથી ઉમેરાતા રહ્યા છે. અને અત્યારે પણ આપણા મનમાં જે કંઈ આધ્યાત્મિક સંસ્કાર છે, સદ્ગુણો છે, આધ્યાત્મિક શાસ્ત્રની સમજ છે, અધ્યાત્મ માર્ગે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, એ કંઈ માત્ર આ એક જન્મની મહેનતના સંસ્કાર નથી. અનેક જન્મોથી આપણી આ અધ્યાત્મ યાત્રા ચાલી રહી છે, અને એના ફળ સ્વરૂપે અત્યારે આવું સંસ્કારયુક્ત અંતઃકરણ આપણને પ્રાપ્ત થયેલું છે. એટલે એને કહેવામાં છે સત્કર્મજન્યમ. અને એવું આ વિશેષ કારણ અહીંયા જણાવી દીધું. અને એનું કાર્ય શું છે? તો કાર્ય જણાવે છે સુખ દુઃખાદિ ભોગ સાધનમ. સ્થૂળ શરીરમાં આયતન કહ્યું હતું, અહીંયા એને સાધન કહેવામાં આવે છે. સાધન, જે સંસ્કૃત વ્યાકરણનો થોડો ઘણો પરિચય હશે તો તૃતીયા વિભક્તિ છે, સાધન વિભક્તિ, કરણ વિભક્તિ કહેવામાં આવે છે કે સાધન છે એના દ્વારા કંઈ થાય. તો આપણે જે સુખ અને દુઃખ ભોગવીએ છીએ એ ભોગવીએ છીએ તો શેને લીધે ભોગવી શકીએ છીએ? સ્થાન તો છે, સ્થૂળ શરીર છે, પણ ધારો કે એમાં આ સાધનરૂપ સૂક્ષ્મ શરીર ન હોય તો આપણે સુખ કે દુઃખ ભોગવી શકીએ ખરા? ધારો કે લાડુ ખાવાનું સુખ ભોગવવાનું છે, આ સ્થૂળ શરીર છે, પણ સ્થૂળ શરીરમાં જો જીવવા ઇન્દ્રિય ન હોય, રસનેન્દ્રિય ન હોય તો આપણે લાડુનો સ્વાદ માણી શકીએ ખરા? જો ઇન્દ્રિય જુદી વસ્તુ છે અને આપણી જીભ છે જુદી વસ્તુ છે. આપણી જીભ છે ને, આગળ એની વિચારણા જોઈશું, શરીરમાં સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીરને રહેવાનું જે સ્થાન છે ને એને ગોલક કહેવામાં આવે છે. આપણી જીભ છે, પણ જીભની અંદર સ્વાદ ગ્રહણ કરવાની જે શક્તિ છે ને એને સ્વાદેન્દ્રિય કે રસનેન્દ્રિય કહેવામાં આવે છે. એટલે એનું ગોલક હોઈ શકે, ઇન્દ્રિય ગેરહાજર હોઈ શકે એવું બને. એટલે કહે ને કોઈક ઓફિસમાં ગયા હોય, ઓફિસમાં કાઉન્ટર હોય કે રેલવે રિઝર્વેશન કાઉન્ટર હોય, કાઉન્ટર છે પણ પાછળ ક્લાર્ક બેઠો ના હોય તો આપણું ટ્રાન્ઝેક્શન થઈ ના શકે. અને એવો આપણો અનુભવ છે. જીભ છે, પણ ધારો કે તાવ આવી ગયો કે શરદી થઈ ગઈ, તાવ આવે અને જીભ કડવી કડવી થઈ ગઈ હોય, પછી તમે કંઈ પણ મૂકો, સ્વાદ આવે ખરો? સ્વાદ નથી આવતો. જીભ છે, પણ એ કાઉન્ટર પર સ્વાદેન્દ્રિય કે રસનેન્દ્રિય રૂપી ક્લાર્ક બેસેલો નથી, અને એ ના બેઠો હોય તો સ્વાદ ગ્રહણ ના થાય. આ બધી જ જે ઇન્દ્રિયો આપણને સ્થૂળ રૂપે જણાય છે ને એ ઇન્દ્રિયોને રહેવાનું સ્થાન છે, જેને ગોલક કહેવામાં આવે છે. એટલે સ્થૂળ શરીરમાં ઇન્દ્રિય ગોલક છે, અને એની અંદર જે એના વિષયને ગ્રહણ કરવાનું સામર્થ્ય છે એને ઇન્દ્રિય કહેવામાં આવે છે. એવું ને એવું કોઈને બહેરાશ આવી ગઈ એટલે શું થાય? આ કાન ખરી પડે અહીંથી તો શું થાય? આ કાન છે એક ઇન્દ્રિય ગોલક છે, અને એ ઇન્દ્રિય ગોલકમાં શ્રવણેન્દ્રિય, શ્રવણ કરવાની શક્તિ રહેલી છે. અને શ્રવણ કરવાની શક્તિ છે ને એ સૂક્ષ્મ છે, એને જાણી શકાય નહીં. હા, કાનમાં કંઈ પ્રોબ્લેમ હોય, પડદો ફાટી ગયો હોય તો એને રિપેર કરી શકે ડૉક્ટર, કંઈક બીજો અવરોધ હોય તો એને દૂર કરી શકે, પણ બધું જ બરાબર હોય અને છતાં શ્રવણ કરવાની શક્તિ જતી રહી હોય. ગોલકમાં કોઈ જ ખામી ના હોય, અને છતાં જો જ્ઞાનેન્દ્રિય એમાં ન હોય તો એ વિષયનું ગ્રહણ થતું નથી. એટલે કાન હોય, ગોલકને રિપેર કરી શકાય, શ્રવણેન્દ્રિયને કે કોઈ પણ ઇન્દ્રિયને રિપેર કરી શકાય નહીં, કારણ કે એ સૂક્ષ્મ છે, એના પર કોઈ ઓપરેશન થઈ શકે. એવું ચક્ષુ ઇન્દ્રિયનું, અમુક જે પ્રજ્ઞાચક્ષુ હોય છે, આંખો તો આપણા જેવી જ, આપણને ખબર જ ના પડે કે આ વ્યક્તિ અંધ છે,
પણ જોવાનું સામર્થ્ય ન હોય એવું બની શકે. એટલે આ જે ઇન્દ્રિય ગોલક છે એની અંદર વિષયોને ગ્રહણ કરવાનું જે સામર્થ્ય છે, જે શક્તિ છે, એને ઇન્દ્રિય કહેવાય. અને એ હોય તો એના વિષયોનું ગ્રહણ થતું હોય છે. ઘણીવાર એનાથી ઉલટું પણ હોય. ઇન્દ્રિય હોય પણ ગોલક કામ ના કરતું હોય તો જોવાની શક્તિ છે પણ કંઈક એક્સિડન્ટ થયું, કંઈક એવો પ્રસંગ બને અને આંખની કીકી છે એને નુકસાન થઈ ગયું. હવે ગોલક નથી તો ઇન્દ્રિય ક્યાં બેસીને કામ કરશે? પાછળ ક્લાર્ક આવી ગયો છે, બેસી ગયો છે, પણ વિન્ડો જ બંધ છે તોય ટ્રાન્ઝેક્શન નહીં થાય. એટલે ગોલકમાં પણ જો કંઈ પ્રોબ્લેમ હોય તોય ઇન્દ્રિય કામ નથી કરી શકતી. અને દરેક ઇન્દ્રિયને પોતપોતાના ગોલક છે કે ચાલો આ બંધ છે તો બાજુની ઓફિસમાં જઈને કામ કરીએ, એવું થાય? બેંકમાં હોય ને, અલગ અલગ કાઉન્ટર હોય, એક પૈસા લેવાનું કામ કરે, એક પૈસા આપવાનું કામ કરે, એક ચેક લેવાનું કામ કરે, એક પાસબુકમાં એન્ટ્રી કરે. આવી રીતે 5 ઓફિસર ત્યાં બેઠા છે અને 5 વિન્ડો છે. દરેકનું પોતપોતાનું જુદું જુદું કામ છે. એક ઓફિસર બીજા વિન્ડોમાં જઈને કામ કરે નહીં. જેનું જે કામ હોય એ જ કામ કરે. જો વિન્ડો બંધ હોય તો એ કામ ના કરી શકે. વિન્ડો ખુલ્લી હોય પણ પાછળ એક ક્લાર્ક ના હોય તો પણ કામ થાય નહીં. એટલે શ્રવણેન્દ્રિય પછી એવું ના કરે કે ચાલો આ કામ નથી કરતા તો હું ચક્ષુ ઇન્દ્રિયમાં જઈને બેસી જાઉં. એ કામ થઈ શકે નહીં. એટલે દરેક ઇન્દ્રિયને પોતપોતાને કાર્ય કરવા માટે જે સ્થાન છે એને ગોલક કહેવામાં આવે છે. અને આ ઇન્દ્રિય ગોલક, એમાં ઇન્દ્રિય અર્થાત કે એ ગ્રહણ કરવાનું જે સામર્થ્ય કે શક્તિ છે એને ઇન્દ્રિય કહેવામાં આવે છે. આ ઇન્દ્રિયો અહીંયા છે તો એનો ભોગ થાય. આ ભોગ સાધનમ એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ભોગનું સાધન છે એટલે આ સાધન હશે તો ભોગ થશે. ભોગ થવું એટલે શું? તો આપણે એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સુખ એટલે સુખદ અનુભૂતિ, દુઃખ એટલે દુઃખદ અનુભૂતિ, ભોગ એટલે જ અનુભૂતિ કે અનુભવ. જે દ્રષ્ટાંત જોયું કે તાવ છે અને જીભ પર કંઈ સ્વાદ આવતો નથી તો શું એ લાડુ ના ખાઈ શકે? એ મોંમાં મૂકે લાડુ તો લાડુ ખાઈ શકે કે નહીં? ખાઈ શકે. એનું પેટ ભરાય કે નહીં? પેટ પણ ભરાય, બધું જ થાય. પણ લાડુ ખાધા, લાડુનો ભોગ થયો ને એવું ના કહેવાય. કારણ કે એને લાડુનો સ્વાદ જ નથી અનુભવાયો. એ વિષયનો સ્વાદ ન અનુભવાય ત્યાં સુધી એ વિષયનો ભોગ થયો છે એવું કહેવાય નહીં. કે ભોગ કરવા માટે એનું સાધન હોવું જોઈએ અને એ લાડુનો જે સ્વાદ છે એનો ભોગ કરવા માટે સ્વાદેન્દ્રિય હોવી જોઈએ. પણ સ્વાદેન્દ્રિય જો ઇનએક્ટિવ હોય, એ એનું કાર્ય કરી શકે એવી સ્થિતિમાં ન હોય તો એ વિષયનો ભોગ થતો નથી. આ માત્ર એક દ્રષ્ટાંત જોયું. દરેક ઇન્દ્રિયનું એવું છે. સામે કંઈક વસ્તુ છે, એનું પ્રતિબિંબ આંખની કીકીમાં પડે છે, બધી જ પ્રોસેસ થાય છે. પણ જો ચક્ષુ ઇન્દ્રિય ત્યાં કામ કરતી ન હોય તો એ રૂપનો ભોગ થતો નથી. સ્પર્શેન્દ્રિય, ધારો કે લોકલ એનેસ્થેસિયા આપેલું હોય અને ત્યાં કંઈ પણ વાદ કરીએ, કંઈક પણ ઓપરેશન કરીએ તો એનું દુઃખ કે સુખદ અનુભવ હોય તો સુખદ અનુભવ, સુખદ કે દુઃખદ અનુભવનો ભોગ થતો નથી. એટલે અહીંયા કહેવામાં છે ભોગ સાધનમ. ભોગ કરવાનું જે સાધન, ભોગ અર્થાત કે અનુભવ કરવાનું સાધન એને અહીંયા ઇન્દ્રિય કહેવામાં આવે છે. અને આખું સૂક્ષ્મ શરીર એ સાધન છે, ભોગવવાનું સાધન છે. તો અહીંયા જ્ઞાનેન્દ્રિય છે તો જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. કર્મેન્દ્રિય હશે તો જગતના વિષયોમાં કર્મો કરવાના છે. એટલે ઇન્દ્રિયો હશે, સૂક્ષ્મ શરીર હશે, ભોગ ભોગવવાનું સાધન છે. ભોગ આપણા પૂર્વકર્મના ફળરૂપે પ્રાપ્ત થાય છે. સુખ અને દુઃખ અને આદિ અર્થાત કે સુખ દુઃખ મિશ્ર એ પ્રકારના ભોગ છે. એ ભોગ ભોગવવા માટેનું સ્થાન સ્થૂળ શરીર છે અને ભોગ ભોગવવાના સાધન એ સૂક્ષ્મ શરીર છે. એટલે અહીંયા આપણે એને આટલી વિચારણા જોઈ. સુખ દુઃખ આદિ ભોગ સાધનમ, અને એ સૂક્ષ્મ શરીર છે. એટલે અહીંયા ભોગાયતનમ અને ભોગ સાધનમ બે વસ્તુનો ભેદ આપણે સમજી ગયા. આ સ્થૂળ શરીર કહ્યું તો ઇન્દ્રિય ગોલક એને શું કહેવાશે? ભોગ આયતન. ભોગનું આયતન એ સ્થાન છે. ત્યાં બેસી
અને ઇન્દ્રિયરૂપી સાધન દ્વારા સુખ અને દુઃખનો અનુભવ કરીએ છીએ. એટલે ગોલક છે એ આયતન છે, અને એમાં રહેલી જે ઇન્દ્રિય છે અથવા જે ભોગને ગ્રહણ કરવાની જે શક્તિ છે, પોતપોતાના વિષયને જાણવાની જે ઇન્દ્રિય શક્તિ છે, એને અહીંયા સાધન કહેવામાં આવે છે. ખૂબ સુંદર રીતે આ ગ્રંથમાં શંકરાચાર્યજી આ બધી વસ્તુ એક્સપ્લેન કરે છે. અને આટલી સ્પષ્ટતા હશે ને પછી કોઈ પણ ગ્રંથ ભણીશું ને તો એ આપણને અઘરું નહીં લાગે. એટલે અહીંયા સુખ દુઃખ આદિ ભોગાયતનમ તો સ્થૂળ શરીર, સુખ દુઃખ આદિ ભોગ સાધનમ તો એ સૂક્ષ્મ શરીર. એની આપણે આટલી વિચારણા જોઈ. આજનો સમય થઈ ગયો છે. પુનઃ આવતા સોમવારે મળીશું. ત્યારે હવે પછીના વર્ગમાં જે આગળની વિચારણા બાકી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.